નમસ્કાર દર્શક મિત્રો, આપને હરિઓમ ગુજરાતી 1974 ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। અંદર માહિતી આવેલી છે આઈસર ટ્રેક્ટર વેચાવ માટેની। તો આપ મારા મિત્રો માહિતી સાંભળી લો, વિડીયો જોઈ લો। એ પહેલાં વિડીયાની નીચે એક લાલ બટન છે, દબાવી અને સબસ્ક્રાઈબ કરી લેજો। અને સબસ્ક્રાઈબ કરી લેશો તો આવા જૂના નવા વાહનની માહિતી આપની પાસે પહેલાં આવશે। અને આપના તમામ મિત્રોને આપના તમામ ગ્રુપમાં શેર કરી દેજો, જેથી કરીને આપના મિત્રોને પણ માહિતી મળી જાય। જો મિત્રો આપ મારા જો વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો। ચાલો હવે ટ્રેક્ટરની વાત કરું તો લાલાભાઈને આઈસર 380 ટ્રેક્ટર વેચવાનું છે। એકદમ સારું કન્ડિશનમાં જોઈ શકો છો વિડીયાની અંદર। ટાયર, પાછળના ટાયરો, આગળ પાછળના ટાયરો એકદમ સારા કન્ડિશનમાં છે। એન્જિન સારું છે, કલરિંગમાં છે, કોઈ જાતનો વાંધો નથી। ચાલુ ટ્રેક્ટર, રનિંગ ટ્રેક્ટર છે। આપ વિડીયાની અંદર તો જે મિત્રોને ખરીદવું હોય તો આપ મારા મિત્રો ખરીદી કરી શકો છો। પણ તમને એમ થશે કે હવે લાલાભાઈના નંબર ક્યાંથી લાવવા, તો લાલાભાઈના નંબર વિડીયાની નીચે ટાઇટલમાં બતાવેલ છે। એ નંબર પર કોલ કરી અને લાલાભાઈ પાસે માહિતી મેળવી શકો છો, પછી જ ખરીદી કરી શકો છો। હવે તમને એમ થશે કે કયા મોડલનું હશે। ચાલો મિત્રો મોડલની વાત કરીએ તો 2013નું મોડલ છે, એકદમ સારું કન્ડિશનમાં છે। હવે ચાલો મિત્રો તમને એમ થશે કે કયા ગામે જોવા મળશે। ચાલો મારા મિત્રો ગામની વાત કરીએ। ખંભાળિયા, દેવભૂમિ, દ્વારકા, એટલે કે દ્વારકા જિલ્લાના ખંભાળિયા, દેવભૂમિ, દ્વારકા ગામે આ ટ્રેક્ટર જોવા મળશે। તો આપ મારા મિત્રો લાલાભાઈને કોલ કરી અને માહિતી મેળવી શકો। ચાલો મિત્રો તમને એમ થશે કે કેટલી કિંમતનો હશે, તો ચાલો મારા મિત્રો કિંમતની વાત કરીએ તો 2,90,000નું છે। એમાંથી જે મિત્રોને ખરીદી કરવી હોય તો આપ મારા મિત્રો લાલાભાઈ તમને કિંમતમાં પણ ફેર કરી દેશે। તો આપ મારા મિત્રો ખરીદી કરવી હોય તો ખંભાળિયા ગામે જઈ, સ્થળ પર જઈ ચકાસી અને જે મિત્રોને ખરીદી કરવી હોય તો આપ મારા મિત્રો ખરીદી કરી શકો છો। પણ આપ મારા મિત્રો લાલાભાઈને કોલ પહેલાં કરી લેજો, કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયું હોય તો આપ મારા મિત્રોને ધક્કો થાય, માટે કોલ કરી સ્થળ પર જઈ ચકાસી અને ખરીદી કરી શકો છો। તો અવશ્ય લાલાભાઈને કોલ કરી અને માહિતી મેળવી શકો છો। તો વિડીયો જોવા બદલ આભાર મારા મિત્રો।